સિંહ બારડ બાબુ બોલો રામદેવ પીર મહારાજની જય। જેના સાનિધ્યમાં જેના મઢમાં જે પવિત્ર ભૂમિ પર આપણે એકઠા થયા છે ને આટલો ભવ્ય સમૂહ લગ્ન આયોજિત કર્યો છે, ત્યારે રામદેવ પીર મહારાજને જયકારો કરવાનો હોય તો એમાં દુબળાઈ ના હોય ને આળસ ના હોય। જેને જેને બાપાએ બે હાથ આપ્યા હોય એ બે હાથ ઊંચા કરી રામદેવ પીર મહારાજનો જયકારો કરશે, કારણ કે એમની જગ્યા ઉપર, એમની ધરા ઉપર, એમના મઢને, એમના થળા આપણે એકઠા થયા છીએ। બોલ શ્રી રામદેવ પીર મહારાજની જય। વીરભાનાથજી મહારાજ કી જય। સેવા ફાઉન્ડેશન દ્વારા આયોજિત પ્રથમ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ, એની અંદર ઉપસ્થિત આપણા ગુજરાતના સુપરસ્ટાર ક્ષત્રિય ઠાકોર સમાજનું કુળભૂષણ એવા ભાઈ શ્રી વિક્રમભાઈ ઠાકોર, દેવબા, મંચસ્થ મહાનુભાવો અને આ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન જેનું સુંદર મજાનું અદભુત આયોજન સેવા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું છે, એવા પ્રિન્સભાઈ, ડોક્ટર શ્રી અને લોકગાયક લખનજી ઠાકોર અને એમની આખી એક ટીમ સાથે આ સમૂહ લગ્ન પ્રસંગની અંદર જોડાયેલા 51 નવદંપતિઓ આપ સૌને આ સમૂહ લગ્ન પ્રસંગે હૃદયપૂર્વક આવકારું છું। બધાને વિનંતી કરું, ડોક્ટર પ્રિન્સભાઈ ઠાકોર અને લખનજી ઠાકોર, જેમને સુંદર મજાનું અદ્ભુત અને પદ્ધતિસર નાની મોટી તમામ બાબતોની ચિંતા કરી, કારણ કે આપણા આગળ એક જાન આવતી હોય તો કેટલા વિશે 100 થાય। એ કદાચ એ દીકરીના પિતાને પૂછીએ, દીકરીના પરિવારજનોને પૂછીએ તો ખબર પડે। જ્યારે 51 દીકરીઓની એક સાથે સમૂહમાં જાન તેડાઈ, એ દીકરીઓની સાથે એના પરિવારજનો, એના સગા સંબંધી, સ્નેહી, જાનૈયા, મામેરિયા અને માત્ર એક સમાજના નહીં, અહીંયા ઠાકોર સમાજના, રાવળદેવ સમાજના, અનુસૂચિત જાતિ સમાજના અને આદિવાસી સમાજના, એમ 18 વર્ણના તમામ નાથ ગંગાના દીકરીઓને આજે પીઠીઓ છોડી અને એમને એક સમૂહમાં, એક મોડવે બાબા રામદેવ પીર મહારાજ અને સૂર્યનારાયણ ભગવાનની સાક્ષીએ આ સમૂહ લગ્ન યોજ્યા છે। ત્યારે આ સમૂહ લગ્નનો સુંદર મજાનો અદ્ભુત આયોજનનો જેમને શ્રેય જાય છે એવા ડોક્ટર પ્રિન્સભાઈ ઠાકોર અને લખનજી ઠાકોરને ભાઈ તાળીઓના ગણગડાટ સાથે વધાવી લઈએ। આ સેવા ફાઉન્ડેશન ના તમામ કાર્યકર્તાઓ, એની ટીમ, એના હોદ્દેદાર, એમના આગેવાનો અને તમામ કલાકાર મિત્રોએ જેમને નાનું મોટું સહયોગ અને સમર્થન કર્યું છે, સાથે એનું રામદેવ સેવા કેમ્પ સમિતિ, એમને પહેલા દિવસથી એના ભૂમિના દાતા ચૌધરીભાઈ હોય કે નાના મોટા જે પણ સહયોગ કે સમર્થન ને દાતા બન્યા છે, એમને 12 બીજનો ધણી રામદેવ પીર મહારાજ એમના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે એવી શુભેચ્છાઓ પાઠવું છું। આ જે દીકરા દીકરીઓ આજે પ્રભુતામાં પગલા માંડ્યા છે, એમને 12 બીજનો ધણી રણુજાનો રાય, પોકરણગઢનો પીર એમના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે એવી બાપાના ચરણોમાં અરજ અને પ્રાર્થના કરું છું। હમણાં આપણા વચ્ચે દાતાઓનું સન્માન થયું, કલાકાર રત્નોનું સન્માન થયું, એમને પણ જે તંતોડ મહેનતને કઠોર પરિશ્રમ કર્યો છે, મંડપ હોય, ભોજન સમારોહ હોય, લાઇટિંગ હોય, આ મંચની વ્યવસ્થા હોય કે સંગીતના સંસાધનો હોય, આ નાની મોટી જરૂરિયાતોમાં જેમને ઉપયોગી થયા છે, એમનામાં ભગવતી ભર્યા ભંડાર રાખે એવી શુભકામનાઓ પાઠવું છું। અગાઉના વક્તાઓમાં દેવુભાઈએ કહ્યું કે અમારા ક્ષત્રિય સમાજના અગ્રણી અને ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર હંમેશા અમારા માટે આદરણીય અને સન્માનીય રહ્યા છે। એમને કદાચ કોઈ સ્ટેટમેન્ટ આપ્યું હોય, એમના નિવેદનથી મતમતાંતર હોય, પણ એ મતમતાંતરનો વાંધો તમે ગમે તે શૈલીમાં અને ગમે તેવા શબ્દોમાં જો ઉચ્ચારશો તો એનો આ વિક્રમભાઈ ઠાકોર આદરથી અમારા સ્નેહી છે અને અમારા સીધી લીટીના સગા છે, ને એમને
સ્પષ્ટ શબ્દોમાં સંદેશ આપીએ કે રખે જો એ કોઈ જગનને અપરાધ કર્યો કે ગુજરાતના એક પણ નામાંકિત કલાકાર ઉપર તમે અભદ્ર કે અશ્લીલ શૈલીમાં જો ઉચ્ચારણો કર્યા તો સાખી નહીં લઈએ. યુવા ક્ષત્રિય સેના અને ક્ષત્રિય સમાજ જવાબદાર જવાબ આપશે. ગુજરાતનો એક નામાંકિત કલાકાર અમારા માટે આદરણીય છે. કદાચ ચૂક થાય, ક્ષતિ થાય તો યોગ્ય શૈલી અને યોગ્ય પ્લેટફોર્મ પર રજૂઆત હોવી જોઈએ. તમે તમારી મર્યાદાઓનું ઉલ્લંઘન કર્યું તો અમે તો ક્ષત્રિયના દીકરા છીએ. મર્યાદા જો અમે ચૂકીશું તો એનું પરિણામ શું આવશે એની કલ્પના કરી લેજો. જ્યારે પણ સેવા ફાઉન્ડેશન અને ગુજરાતના કલાકારો હાકલ કરશે ત્યારે હંમેશા એમની સાથે ખડે પગે રહીશું. એ વાત સાથે જયદીપસિંહ, ભાવેશજી અને મહેશજી અને ટીનભાઈ એમને હૃદયપૂર્વક સુરભાઈ એમને આવકારીએ છીએ. ભારત માતા કી જય.